હું 15 વર્ષની હતી ત્યારે મારી દીદી એક બાળકને જન્મ આપતી વખતે મરી ગઈ. માતા પિતાએ બાળક ખાતર મારા લગ્ન જીજાજી સાથે કરાવ્યાનો ફેસલો કરી લીધો. પરંતુ મને મારા જીજાજીથી ખૂબ જ ડર લાગતો હતો, કારણ કે તેઓ ખૂબ જ હટ્ટાકટ્ટા પુરુષ હતા અને હું 15 વર્ષની નાજુક છોકરી. મારી ના પાડવા છતાં પણ મારા લગ્ન મારા જીજાજી સાથે કરી દેવામાં આવ્યા. લગ્નની પહેલી રાત્રે જ્યારે તેઓ મારી નજીક આવ્યા તો હું તેને જોઈને ડરી ગઈ હતી. પછી તે કહેવા લાગ્યા, ડરે છે કેમ? તને તો મારા ખોળામાં મારો નાનકડો ભાણિયો રડી રહ્યો હતો. હું પોતે તે સમયે માત્ર 15 વર્ષની હતી. મને સમજાતું ન હતું કે તેને ચૂપ કેવી રીતે કરાવવું. તે બસ રડતો જ રહેતો હતો. ચૂપ થવાનું નામ જ નહોતો લઈ રહ્યો. તેને ખોળામાં રમાડીને હું થાકી ગઈ હતી. મારી માં આઘાતથી પોતાના રૂમમાં પડી હતી અને વારંવાર તેને ખેંચ આવતી હતી. હું પોતે પણ એક ખૂબ જ મોટા દુઃખમાંથી પસાર થઈ રહી હતી, કારણ કે મારી દીદી બાળકનો જન્મ થતાં જ આ દુનિયા છોડીને જતી રહી હતી. પરંતુ જ્યારે તે બાળક ચૂપ ના થયું તો હું પોતે પણ રડવા લાગી. તો મારો અવાજ સાંભળીને પપ્પા મારા રૂમમાં આવી ગયા અને મને તે બાળક સાથે રડતા જોઈને તે કહેવા લાગ્યા, રિયા, શું થયું? બાળક રડી કેમ રહ્યું છે? મેં કહ્યું, પપ્પા, આ બાળક ચૂપ જ નથી થઈ રહ્યું. હું તેને કેવી રીતે ચૂપ કરાવું? તો મારા પપ્પાએ તે બાળકને ખોળામાં લીધો અને ઊંડો શ્વાસ લીધો અને કહેવા લાગ્યા કે આને પણ તો આવતાની સાથે જ પોતાની માને ગુમાવી દીધી છે. શું કરી શકીએ? ખૂબ જ મુશ્કેલીથી મેં પોતાને અને પોતાના ભાણિયાને સંભાળ્યો. છેવટે 8 દિવસ પછી ધીમે ધીમે મારી માની તબિયતમાં થોડો સુધારો થયો. તેમ છતાં પણ તે પોતાની પુત્રીને યાદ કરીને ખૂબ રડતી હતી. પરંતુ તેણે પોતાના પુત્રની સંભાળ રાખવાનું શરૂ કરી દીધું. મારી દીદીના મૃત્યુ પછી મારા જીજાજી એકવાર પણ અમારા ઘરે નહોતા આવ્યા. મારી દીદી અને જીજાજીના પ્રેમ લગ્ન થયા હતા. બંને એકબીજાને જીવથી વધારે પ્રેમ કરતા હતા. પરંતુ મારી દીદીની ઉંમર ઘણી નાની હતી. શરૂઆતમાં તો પપ્પા અને મા આ લગ્નની વિરુદ્ધ હતા. તેમનું કહેવું હતું કે હજુ મારી બહેન, જેનું નામ મીરા હતું, તેની ઉંમર ઘણી નાની છે. અમે અત્યારે પોતાની દીકરીના લગ્ન નથી કરાવવા માંગતા. પરંતુ દીદી પણ જીદ કરવા લાગી હતી અને સામે જીજાએ પણ ઘરનો પીછો નહોતો છોડ્યો. આમ મજબૂરીમાં મમ્મી પપ્પાએ બંનેના લગ્ન કરાવવા પડ્યા, કારણ કે તેઓને ડર હતો કે ક્યાંક દીદી જજવાતમાં આવીને કોઈ ખોટું પગલું ના ભરી લે. પરંતુ બાળકનો જન્મ થતાં જ મારી દીદી આ દુનિયામાંથી જતી રહી. તેની ઉંમર લગભગ આટલી જ લખેલી હતી. 1 મહિનો થઈ ગયો. હવે તો બાળક મારા ખોળામાં ટેવાઈ ગયું હતું. જ્યારે જીજુ અમારા ઘરે આવ્યા ત્યારે તેમની દાઢી વધી ગયેલી હતી, આંખો લાલ હતી. બસ થોડી જ વાર તેમણે પોતાના પુત્રને ખોળામાં લીધો અને પ્રેમ કર્યો. મારી માં કહેવા લાગી, રિયા હજી ઘણી નાની છે, ખૂબ જ મુશ્કેલીથી પ્રિન્સને સંભાળે છે અને હું તો એમ પણ બીમાર રહું છું. જ્યારથી મીરાનું મૃત્યુ થયું છે ત્યારથી મને એવું લાગે છે કે મારી અંદરથી અડધો જીવ કોઈએ કાઢી લીધો હોય. જીજુ કહેવા લાગ્યા, આંટી, ભગવાનની મરજી સામે આપણે શું કરી શકીએ? તમે તો છતાં પણ એકબીજાને કહીને પોતાનું દિલ હળવું કરી શકો છો, એકબીજાને હિંમત આપી શકો છો. મારા વિશે પણ તો વિચારો. ખાલી ઘરમાં મને મીરાના અવાજો સંભળાય છે. હું ત્યાં કેવી રીતે એકલો રહું છું એ તો ફક્ત હું જ જાણું છું. તેમનું દુઃખ પોતાની જગ્યાએ બહુ મોટું હતું. મારી માએ એક ઊંડો શ્વાસ લીધો અને કહેવા લાગી કે અત્યારે તો રજાઓ છે, પરંતુ રજાઓ પછી રિયાનું 10મું ધોરણ શરૂ થઈ જશે અને બેટા, હું નાનકડા બાળકની સંભાળ રાખવાની સ્થિતિમાં નથી. જવાબ આવે તો જતી રહી છે. તારે હવે તારા જીવનમાં આગળ વધવું જોઈએ. બીજા લગ્ન કરી લે. આ સાંભળીને જીજુ આશ્ચર્યચકિત થઈ ગયા અને કહેવા લાગ્યા, આંટી, તમે આ કેવી વાત કરી રહ્યા છો? મીરાની જગ્યા હું કોઈને ના આપી શકું અને ક્યારેય પણ ના આપી શકું. તમે જાણો છો હું તેને કેટલો પ્રેમ કરતો હતો. તેના નામે આખું જીવન વિતાવી શકું છું. મારો બાળક થોડો મોટો થઈ જાય તો હું તેને પોતાની સાથે લઈ જઈશ. મારી માં કહેવા લાગી, હું જાણું છું કે તું મીરા જેવો પ્રેમ કોઈને પણ નહીં કરી શકે, પરંતુ તારા બાળકને તો માની જરૂર છે ને? જીજુ કહેવા લાગ્યા, કેમ, શું તેની માસી ના ઉછેરી શકે? રિયા તો હજી નાની છે, માત્ર 15 વર્ષની છે. તમે ક્યાં અત્યારે જ આના લગ્ન કરાવવાના છે? જ્યાં સુધી તે 20-22 વર્ષની થશે ત્યાં સુધી મારો પુત્ર 5 કે 6 વર્ષનો થઈ જશે
અને પછી હું તેને લઈ જઈશ. પરંતુ મારી માં કહેવા લાગી કે બેટા, હવે તારે પોતાના જીવનમાં આગળ વધવું જોઈએ. જો તારો પુત્ર રિયાનો હેવાયો થઈ ગયો તો બીજી કોઈ સ્ત્રીને સહન નહીં કરી શકે. સ્વાભાવિક છે કે આજે નહીં તો કાલે તારે બીજા લગ્ન કરવા જ પડશે. આ જીવન એકલા નહીં વીતે. તો તે કહેવા લાગ્યા, મારે લગ્ન કરવા જ નથી. અત્યારે કે પછી? મારી માં કહેવા લાગી, અત્યારે તારા દિલમાં મીરાનું દુઃખ તાજું છે, પરંતુ હું જાણું છું કે સમય સાથે બધું નોર્મલ થઈ જશે. થોડા મહિના પછી જ તું લગ્ન કરી લેજે, જેથી તારા બાળકને એક છોકરીની આદત પડી જાય જે તારી પત્ની હોય, નહીતર પાછળથી ખૂબ જ મુશ્કેલી પડશે. અત્યારે તો પ્રિન્સ એટલો નાનો છે કે જેને ખોવામાં નાખશો તેના જ ખોવામાં તેને આદત પડી જશે, પરંતુ મોટો થઈ ગયો તો તેને નવી સ્ત્રીને સ્વીકારવામાં ઘણી મુશ્કેલી પડશે. મારી માની વાત જીજુને ખરાબ લાગી હતી. તે તરત જ ઊભા થઈને જતા રહ્યા અને ત્યારબાદ પૂરા 4 મહિના પછી પાછા આવ્યા. પ્રિન્સ 5 મહિનાનો થઈ ગયો હતો. હવે તો તે મારા વગર રહી જ નહોતો શકતો. તે મારા માટે ખૂબ જ મુશ્કેલ હતું. જ્યારે પણ સ્કૂલેથી આવતી તો તે રડી રહ્યો હતો. માં તેને રમાડીને થાકી જતી, પરંતુ તે ચૂપ જ નહોતો થતો. હું આવતાની સાથે જ તેને મારા ખોવામાં લેતી તો તે રડવાનું બંધ કરી દેતો. તે મારી સાથે જ સૂતો હતો, મારા હાથે જ ખાતો હતો અને પોતાની માં માનતો હતો. અને હું પણ તેના માટે આવા જ વિચાર રાખવા લાગી હતી. મને લાગ્યું કે જાણે તે મારું જ બાળક છે. મારી માં વારંવાર જીજુને કહેતી કે પોતાની જિંદગી વિશે વિચાર. તારા બાળકનો મામલો છે, પરંતુ તે ખબર નહીં શું વિચારીને બેઠા હતા. માના વારંવાર બોલાવ્યા બાદ 4 મહિના પછી આવ્યા. માત્ર 1 કલાક બેઠા હતા. માની વાતો એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખતા અને પછી ઊભા થઈને જતા પણ રહ્યા. દર મહિને તે થોડા પૈસા મારા પપ્પાની દુકાને આપી જતા અને કહેતા કે આ પ્રિન્સના ખર્ચ માટે છે. હું મારા બાળકનો બોજો કોઈના માથે નાખવા નથી માંગતો. આ રીતે દિવસો પસાર થવા લાગ્યા હતા અને હું 17 વર્ષની થઈ ગઈ. હવે તો પ્રિન્સ પણ 3 વર્ષનો થઈ ગયો હતો. હવે તો મારા વગર તે જરાય નહોતો રહેતો. મને મમ્મી કહેતો. એ દિવસો દરમિયાન મારો સંબંધ પણ આવ્યો હતો. તેઓ ખૂબ જ સારા અને સમૃદ્ધ પરિવારના હતા. મારી માએ જીજુને બોલાવ્યાને કહેવા લાગી કે રિયાનો ખૂબ જ સારો સંબંધ આવ્યો છે અને અમે ઈચ્છીએ છીએ કે આના લગ્ન કરી દઈએ. આ સાંભળીને તે કહેવા લાગ્યા, પરંતુ મારા બાળકનું શું થશે? શું પ્રિન્સ તમારું સંતાન નથી? તમારી પુત્રીની છેલ્લી નિશાની છે. તમારી દીકરી ખાતર મારા બાળક સાથે આવું ખરાબ ના કરો. તેનાથી તેની માને નાન છીનવો. પ્રિન્સ રિયાને જ પોતાની માં માને છે અને હજુ ક્યાં તમારી પુત્રી ઉંમર પસાર થઈ ગઈ છે. 2 થી 3 વર્ષ રાહ જુઓ. ત્યાં સુધીમાં પ્રિન્સ પણ મોટો થઈ જશે અને વાત સમજવા લાગશે. તમે જોજો, હું પોતે જ રિયાના લગ્ન ખૂબ જ સારા ઘરમાં કરાવીશ, પરંતુ મારા પુત્રને એ લાયક થવા દો કે હું તેની સાથે રહી શકું અને તે વાતોને સમજવા લાગે. મારી માં કહેવા લાગી, તું સમજતો કેમ નથી? તે અત્યારે રિયાને થોડા સમય માટે પણ દૂર નથી જવા દેતો. તેને પોતાની માં માને છે. જો હજુ થોડો મોટો થઈ ગયો તો આના વિના બિલકુલ પણ નહીં રહે. અને સમયનું કોઈ ઠેકાણું નથી. હું બીમાર રહું છું અને રિયાના પપ્પા પણ બ્લડ પ્રેશરના દર્દી છે. અમે અમારી પુત્રીના લગ્ન વહેલામાં વહેલી તકે કરાવવા માંગીએ છીએ. તું પોતાના વિશે વિચારતો? તો તે કહેવા લાગ્યા, ઠીક છે, જો તમને આટલી જ ઉતાવળ હોય તો રિયાના લગ્ન મારી સાથે જ કરાવી દો. જીજાએ આ વાત અચાનક કીધી હતી. મારી માને આ વાતની અપેક્ષા ન હતી કે જીજાજી આવું પણ કહી શકે. આ વાત સાંભળતા જ મારી માએ આશ્ચર્યથી તેમની સામે જોયું અને કહેવા લાગી કે તું રિયા કરતા ઘણો મોટો છે, પૂરા 10 વર્ષ મોટો છે. જીજાએ કહ્યું, તો શું થઈ ગયું? પ્રિન્સને પોતાની માં માને છે. હવે એના વગર નહીં રહી શકે અને જો હું બીજી કોઈ સ્ત્રીને લઈને આવીશ તો ખબર નહીં તે મારા બાળક સાથે કેવું વર્તન કરશે. બની શકે છે કે તેને માનો પ્રેમ ના આપે, મારી સામે પ્રેમ કરે અને મારી પાછળ મારા બાળકને મારતી રહે. તેની માસી છે, તેથી તેની સાથે સારું વર્તન રાખશે. તે એકદમ માં જેવો પ્રેમ કરશે, જેવો કે અત્યારે કરી રહી છે. મને લગ્નની કોઈ ઈચ્છા નથી, પરંતુ હું મારા બાળક માટે ઈચ્છું છું, જેથી શ્રેષ્ઠ કોઈ હોય જ ના શકે. મારી માં કહેવા લાગી, હું તારા સસરા સાથે વાત કરીને જોઈશ. જો હવે મારી
એક જ પુત્રી છે. જો તું તેને અપનાવવા માંગતો હોય તો પૂરા મનથી અપનાવજે. ફક્ત પ્રિન્સની મા તરીકે જ નહીં, પરંતુ પોતાની પત્ની તરીકે પણ અપનાવજે, જેથી મને લગ્ન પછી પોતાની પુત્રીની ચિંતા ના રહે. આ સાંભળીને જીજાજી આશ્ચર્યચકિત થઈ ગયા અને કહેવા લાગ્યા, તમને ફરિયાદ કરવાનો મોકો નહીં મળે. જીજાજી સારા એવા સમૃદ્ધ પરિવારના હતા. દેખાવમાં પણ સુંદર અને જવાન હતા. ઉંમર 29 વર્ષની હતી. કોઈ પણ છોકરી તેમને જોઈને પોતાનું દિલ તેમના પર હારી શકે, પરંતુ મારા દિલમાં તેમના પ્રત્યે કોઈ જજ્બાત ન હતા. હોય પણ કેવી રીતે? મેં તો તેમને હંમેશા પોતાના જીજાજી તરીકે જ જોયા હતા. તેમના ઘરમાં કોઈ વસ્તુની કમી ન હતી. જ્યારે આ વાત મારા પપ્પાને ખબર પડી તો થોડું વિચારીને તેણે પણ હા પાડી દીધી, કારણ કે તે ઉંમરમાં મારા કરતાં ઘણા મોટા તો હતા, પરંતુ તે સિવાય તેમને કોઈ કમી ન હતી. અને સૌથી મોટી સમસ્યા તો પ્રિન્સની હતી. તે હજુ ઘણો નાનો હતો અને તેને એક માની જરૂર હતી. નવી આવેલી સ્ત્રીનો શું ભરોસો? તેને સગીમાં જેવો પ્રેમ આપી ના શકે. અને આ જ વિચારીને મારા પપ્પાએ લગ્ન માટે હા પાડી દીધી. અને ઉપરથી તેમના ઘરમાં કોઈ વસ્તુની કમી પણ ન હતી. અહીં પ્રિન્સ પણ મારાથી બહુ ટેવાઈ ગયો હતો. મારી માએ જ્યારે મારી સંપત્તિ માંગી તો મેં કોઈ વાંધો નહોતો ઉઠાવ્યો. જીજાજીમાં એવી કોઈ કમી પણ નહોતી કે જે વાત પર હું વાંધો ઉઠાવી શકું. પરંતુ મારા માટે ખુશીની વાત હતી કે હવે હું પ્રિન્સની દેખભાળ આરામથી રાખી શકીશ, કારણ કે પ્રિન્સથી મને ખૂબ જ લગાવ થઈ ગયો હતો. પરંતુ બહુ સાદી રીતે મારા અને આકાશ એટલે કે મારા જીજાજીના લગ્ન કરી દેવામાં આવ્યા. હું જ્યારે વિદાય લઈ આકાશના ઘરે આવી તો મારું હૃદય જોર જોરથી ધડકી રહ્યું હતું, કારણ કે મેં આકાશ વિશે ક્યારે પણ આવું નહોતું વિચાર્યું. બસ એ જ હતું કે તે મારા જીજાજી છે. એક ક્ષણે તો મારું હૃદય સંપૂર્ણ ખાલી હતું. તેમાં કોઈ પણ જજ્બાત ન હતા. મને લાગ્યું કદાચ તે મારી સાથે એવું જ વર્તન કરશે જેવું એક પતિ પોતાની પત્ની સાથે કરે છે, પરંતુ એવું ન હતું. ઘરમાં આવતાની સાથે તેમણે મને એક અલગ રૂમ બતાવ્યો અને કહેવા લાગ્યા, અહીંયા તને કોઈ તકલીફ નહીં પડે. તો પ્રિન્સ સાથે અહીંયા ખૂબ જ સુકૂનથી જિંદગી ગુજારીશ. મેં આશ્ચર્યથી આકાશ તરફ જોયું. તે મારી પાસે આવીને કહેવા લાગ્યો કે મારા દિલમાં કાલે પણ મીરા હતી અને આજે પણ મીરા છે અને હંમેશા મીરા જ રહેશે. તું મારા ઘરમાં ફક્ત ને ફક્ત મારા પુત્રની મા બનીને આવી છે અને મારી પત્ની બનવાનો ક્યારેય પ્રયાસ ના કરતી. આટલું કહીને તે રૂમમાંથી બહાર નીકળી ગયા અને ચૂપચાપ આશ્ચર્યચકિત નજરે તેની સામે જોતી જ રહી ગઈ. મારો રૂમ ખાલી થઈ ગયો. પ્રિન્સ મારી આંગળી પકડીને મમ્મી મમ્મી કહી રહ્યો હતો. મેં પોતાની આંખોમાંથી આંસુ વહેતા સાફ કર્યા અને પ્રિન્સને પલંગ પર આડો પાડીને સુવડાવવા લાગી. પોતાના કપડાં બદલતા બદલતા મને ખૂબ જ રડવું આવી રહ્યું હતું. ભલે આ લગ્ન ગમે તે સંજોગોમાં કરવામાં આવ્યા હોય, પરંતુ મારા માટે આ એક નવો અહેસાસ હતો. મેં આકાશને દિલથી સ્વીકારી લીધો હતો અને હું તેની સાથે પતિ પત્નીનો સંબંધ રાખવા માંગતી હતી. પરંતુ તેણે મારા મોઢા પર જ મારું અપમાન કરીને મારી સાથે ખૂબ જ ખોટું કર્યું હતું. તેણે મારું દિલ દુભાવ્યું હતું. મેં વિચાર્યું કે આના કરતાં તો સારું હોત કાશ મારી મા મારા લગ્ન બીજા કોઈ સાથે કરી દેતી. કમસે કમ તેણે મારી સાથે આવું વર્તન તો ના કર્યું હોત. આ આદમી તો પથ્થર દિલ છે. કેટલા આરામથી મને આ બધું કહીને ચાલ્યો ગયો. એકવાર પણ ના વિચાર્યું કે મારા પર શું વીતશે. મને પોતાની બહેનથી નફરત નહોતી, પરંતુ હું સારું જીવન સારી રીતે પસાર કરવા માંગતી હતી. દરેક છોકરી એ જ ઈચ્છે છે કે તેનો જીવનસાથી ફક્ત ને ફક્ત તેને જ પ્રેમ કરે. પહેલાં જ્યારે તે મીરાને પ્રેમ કરતો હતો તો મને એ વાતની ખુશી થતી કે મારી બહેન કેટલી નસીબદાર છે, તેને આટલો પ્રેમ કરવા વાળો પતિ મળ્યો. પરંતુ હવે એ જ વાત મને પરેશાન કરવા લાગી હતી. તે મારી સામે જ દીદીના પ્રેમનો નિશાસો નાખતો હતો. દીદી દુનિયામાંથી જતી રહી હતી, પરંતુ હવે હું તેના જીવનમાં આવી ગઈ હતી. તેની ફરજ હતી કે તે મને મારા હિસ્સાની ખુશીઓ આપે, મને મારા હિસ્સાનો પ્રેમ આપે, પરંતુ તેણે આવું ના કર્યું. સવારે જ્યારે હું ઉઠી તો સાવ ચૂપચાપ હતી અને મેં નાસ્તો ટેબલ ઉપર મૂકી દીધો હતો. આકાશે ચૂપચાપ નાસ્તો કર્યો. તેણે એક નજર ઉઠાવીને પણ મારી સામે નહોતું જોયું. હું એ પથ્થર દિલ માણસને જોઈને પોતાના મનમાં ને મનમાં આંસુ વહાવતી રહી. સુંદરતામાં હું મારી દીદી કરતાં પણ વધુ સુંદર હતી. સુંદર તો દીદી પણ હતી,
પરંતુ હું તેના કરતાં ઘણી વધારે સુંદર હતી. પરંતુ આકાશે મારી સામે નજર ઉઠાવીને પણ નહોતું જોયું. તેના દિલમાં માત્ર ને માત્ર દીદી વસેલી હતી. તે જતો રહ્યો અને બધા દિવસો હવે આ રીતે જ પસાર થવા લાગ્યા હતા. આખો દિવસ હું કાં તો કામમાં લાગેલી રહેતી, કાં તો પ્રિન્સમાં લાગેલી રહેતી. પરંતુ રાત્રે ના ચાહતા હોવા છતાં પણ મારી આંખમાંથી આંસુ વહેવા લાગતા. તે તો મારી સામે જોવાનું પણ પસંદ નહોતા કરતો. મારી પાસે આવવું તો ઘણી દૂરની વાત હતી, પણ હા, મારી જરૂરતનો દરેક સામાન તે લાવીને મૂકી દેતો હતો. મને ખાવા પીવાની કે પહેરવા ઓઢવાની કોઈ કમી ન હતી. પરંતુ સ્ત્રી માટે આ જ બધું પૂરતું નથી હોતું. તેને પતિના પ્રેમની પણ જરૂર હોય છે, જે મને મોહી નહોતો રહ્યો. દરેક છોકરીની અંદર આ ઈચ્છા હોય છે. મારું મન કરે છે કે તે મને પ્રેમ આપે, મારા વખાણ કરે. એકવાર એમ જ મને તૈયાર થવાનું મન થયું. મેં એક સુંદર સાડી પહેરી હતી, મેં મેકઅપ કર્યો હતો અને પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા. સંયોગ એવો હતો કે એક ક્ષણે આકાશ પણ ઘરે આવી ગયો. મને જોઈને તેના હોશ ઉડી ગયા, છતાં ગુસ્સાથી મારી સામે જોવા લાગ્યો અને બોલ્યો, આ શું પહેર્યું છે? તું આવી રીતે તૈયાર થઈને મારું મન લુભાવવા માંગે છે? તું શું સમજાશો કે હું કમજોર પાત્રનો છું? જો તું મારી સામે તૈયાર થઈને આવીશ તો હું મારું ભાન ભૂલી જઈશ અને તારી નજીક આવતો રહીશ. તને શરમ નથી આવતી આવી યુક્તિઓ ઉપયોગ કરવામાં? તેની વાતો સાંભળીને હું પોતાને તેની સામે ખૂબ જ નાની સમજવા લાગી અને પોતાનું ખૂબ જ અપમાન મહેસૂસ થયું હતું. મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. હું તો બસ એમ જ તૈયાર થઈ ગઈ હતી. મને ન હતી ખબર કે તે ઓફિસેથી વહેલા ઘરે આવી જશે અને આ રીતે મને અપમાનિત કરશે. હું રૂમમાં જઈને કપડાં બદલીને જોર જોરથી રડવા લાગી. પ્રિન્સ મારી પાસે જ હાજર હતો. મને રડતા જોઈને મારી પાસે આવ્યો, મારી આંખો પરથી આંસુ સાફ કરવા લાગ્યો અને બોલ્યો, મમ્મી, શું થયું? તું કેમ રડી રહી છે? પપ્પાએ તને ઠપકો આપ્યો છે? હું તો તારો વહાલો દીકરો છું ને. છોડ પપ્પાને, હું તને ને અત્યારે જ કપાવે પપ્પી કરું છું. તું રડવાનું બંધ કર. જે રીતે હું તેને વહાલ કરતી હતી તે પણ મને વહાલ કરી રહ્યો હતો. તેણે મારા કપાવ પપ્પી કરી તો મેં પોતાના આંસુ સાફ કર્યા. રડતા રડતા મેં પોતાનો બધો મેકઅપ બગાડી નાખ્યો હતો. મારી લિપસ્ટિક આખા મોઢા પર ફેલાઈ ગઈ હતી અને કાજળ પણ ગાલ સુધી પહોંચી ગયું હતું. મારા દિલમાં તે સમયે પ્રિન્સ પ્રત્યે જરા કોઈ અહેસાસ ન હતો, પરંતુ મને તેના પર ગુસ્સો આવી રહ્યો હતો. ના જાણે કેમ મને અચાનક એવું મહેસૂસ થવા લાગ્યું કે જો મારા જીવનમાં પ્રિન્સ ના હોત તો કદાચ આજે મારી સાથે આ બધું ના થયું હોત. પ્રિન્સના કારણે જ મારા લગ્ન આકાશ સાથે થયા હતા, જે બિલકુલ નહોતી ઈચ્છતી. પ્રિન્સે જ્યારે મારી આવો ચહેરો જોયો તો પોતાના નાના નાના હાથ વડે મારો ચહેરો સાફ કરવા લાગ્યો અને મને કહેવા લાગ્યો, મમ્મી, તું તો સુંદર ભૂતળી બની ગઈ છે. હું ત્યારે જ તારો ચહેરો સાફ કરી દઉં છું, નહીતર પપ્પા ડરી જશે અને તારી સાથે પણ લડશે. તેની વાત સાંભળીને મારા ચહેરા પર સ્મિત આવી ગયું. તે તો એક માસૂમ બાળક હતું, પરંતુ તે દિવસ પછી હું ફરીથી ક્યારેય તૈયાર નહોતી થઈ. હું તો ખૂબ જ શરારતી અને તોફાની પ્રકારની છોકરી હતી. ખૂબ જ મન થતું કે બોલું, હસું, મસ્તી કરું, તૈયાર થાવ, મેકઅપ કરું અને ખૂબ જ રંગબેરંગી કપડાં પહેરું. પરંતુ તે એ દિવસ પછી એકવાર પણ આ બધું કરવાનું મારું મન નહોતું થયું. હું હવે 20 વર્ષની થઈ ગઈ હતી અને મારો જન્મદિવસ હતો અને ખબર નહીં તે દિવસે મારા મનમાં શું આવ્યું કે મારી પસંદગીનું લાલ રંગનું એક ફ્રોક પહેરી લીધું અને વાવ પણ ખુલ્લા રાખ્યા. અત્યારે આ દિવસનો સમય હતો અને આકાશ આવવાનો સમય નહોતો. થોડો ઘણો મેકઅપ પણ મેં મારા ચહેરા પર કરી લીધો હતો. પ્રિન્સ મારી નજીક હાજર હતો. હવે તો તેની સ્કૂલમાં જવાની પણ ઉંમર થઈ ગઈ હતી. ક્યારેક ક્યારેક જ્યારે હું ખૂબ જ વધારે બેચેન થતી તો મારા મનમાં પ્રિન્સ પ્રત્યે ગુસ્સો આવવા લાગતો હતો, પરંતુ બીજી ક્ષણે હું પોતાના આ અહેસાસને દૂર કરી દેતી હતી. આ તો મારો ભાણિયો છે, મને મમ્મી મમ્મી કહે છે. હું બિલકુલ મારા પોતાના બાળક જેવો તેને પ્રેમ કરતી હતી. તેના બાપની સજા હું પ્રિન્સને શા માટે આપું? તે દિવસે હું તૈયાર થઈને બેઠી હતી ત્યારે પ્રિન્સે મોબાઈલમાં મારો ફોટો પાડીને આકાશના નંબર પર મોકલી દીધો. હું આ વાતથી સાવ અજાણ હતી. ઘણા સમય પછી મારું શાહી પનીર ખાવાનું મન થઈ રહ્યું હતું. હું ઊભી થઈને રસોડામાં જતી રહી અને શાહી પનીર બનાવવા લાગી. અમે બંને મા દીકરો
બેસીને હજુ ખાઈ જ રહ્યા હતા કે ત્યારે ગુસ્સામાં આકાશ ઘરમાં દાખલ થયો. મને આટલી તૈયાર થઈને બીજી ક્ષણે તે પોતાનો મોબાઈલ ફોન મારી સામે ફેંકીને કહેવા લાગ્યો, આ બધું શું છે? તને શરમ નથી આવતી? હું ત્યાં મીટિંગમાં વ્યસ્ત છું અને તું મને વારંવાર તારો ફોટો મોકલે છે. મેં કેટલી વાર તને સમજાવી છે કે મારી સામે આવી હરકત ના કર. તારું મારી નજરમાં કોઈ પણ મહત્વ નથી. તું ફક્ત ને ફક્ત મારા બાળકની માં છે. હું તો બસ સ્પષ્ટ થઈને તેનો ચહેરો જોતી રહી, કારણ કે મને તો કશાની પણ ખબર ન હતી. બીજી ક્ષણે તેણે મારું મોં દબાવીને મને જોરથી ધક્કો માર્યો. મારા હાથમાં લાલ રંગની કાચની બંગડીઓ હતી જે મેં ખૂબ જ દિલથી પોતાના ડ્રેસ સાથે મેચિંગ કરીને પહેરી હતી. બીજી ક્ષણે તેણે મારો હાથ ટેબલ પર પછાડ્યો. જોરથી ટેબલ પર હાથ પછાડવાથી બંગડીઓ તૂટીને વેરવિખેર થઈ ગઈ. પ્રિન્સ તો ડરીને પાછો સંતાઈ ગયો હતો. કાચ મારા કાંડામાં ઘૂસી ગયા હતા અને હું બસ આહ ભરીને રહી ગઈ હતી. મને તો ખબર જ ન હતી કે કયો ફોટો આકાશના નંબર પર મોકલવામાં આવ્યો હતો. એ તો પ્રિન્સ હતો જેણે પોતાના ભોળપણમાં મારો ફોટો તેને પોતાના પિતાના નંબર પર સેન્ડ કરી દીધો હતો. અને આકાશના ગુસ્સાનું કારણ હું બની હતી. કદાચ તૈયાર થવાનું, પોતાની પસંદગીના કપડાં પહેરવા, પોતાની પસંદગીનું ખાવું, બધું જ મારા માટે પ્રતિબિંબિત થઈ ગયું હતું. હું મારા રૂમમાં બંધ થઈને લાંબા સમય સુધી પોતાના જજ્બાત અને પોતાની ઈચ્છાઓને દબાવીને રડતી રહી. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. એ રાત્રે એક ક્ષણ માટે પણ મારી આંખો બંધ નહોતી. પ્રિન્સ દરવાજો ખખડાવતો રહ્યો પણ મેં દરવાજો ના ખોલ્યો તો તે પોતાના બાપ પાસે જ સૂઈ ગયો હતો. બીજે દિવસે સવારે જ્યારે હું રૂમમાંથી બહાર નીકળી તો મારું વલણ સાવ બદલાઈ ગયું હતું. આકાશ મને પાછળ ફરીને જોઈ રહ્યો હતો. તેને લાગ્યું કે કદાચ હું કંઈક કહીશ, કદાચ કંઈક કરીશ અથવા પ્રિન્સ સાથે ખરાબ વર્તન કરીશ જેથી તેને મને ઠપકો આપવાનો ફરીથી મોકો મળી જાય. પરંતુ હું એકદમ ચૂપ હતી. મારા મનમાં એક જ વાત હતી કે હું માત્ર ને માત્ર પ્રિન્સની માં છું અને મારું અહીં કોઈ બીજું કામ નથી. મારું કામ અહીં માત્ર પ્રિન્સનું ધ્યાન રાખવાનું અને પોતાના પતિની જરૂરિયાતો પૂરી કરવાનું હતું. મેં મારા મનને ઘણા સમય પહેલા મારી નાખ્યું હતું. બધો પ્રેમ, બધા જજ્બાત, બધા સપના જે મારી ઉંમરની છોકરીઓ જુએ છે મેં જોવાના બંધ કરી દીધા હતા. ખૂબ જ પ્રેમથી મેં પ્રિન્સને નાસ્તો કરાવ્યો હતો. ત્યાર પછી તેને સ્કૂલમાં મોકલ્યો અને ઘરના તમામ કાર્યો કર્યા હતા. મારા જેટલા પણ નવા કપડાં હતા, કિંમતી મોંઘી સાડીઓ જે મને મારી માએ આપી હતી, મેં તે બધાને આગ લગાવી દીધી હતી. મેં પોતાના પર હવે ધ્યાન આપવાનું બંધ કરી દીધું. ઘણા દિવસ સુધી હું માથું પણ નહોતી વણાવતી. ખેર, હું પ્રિન્સ સાથે આકાશની દરેક જવાબદારી નિભાવતી હતી. મેં આકાશ સાથે બોલવાનું જ બંધ કરી દીધું હતું. ક્યારેક જરૂર પડતી તો બોલતી, નહીતર પોતાના કામમાં જ લાગેલી રહેતી હતી. મને આમ ચૂપચાપ કામમાં લાગેલી જોઈને હવે કદાચ આકાશને પણ અહેસાસ થવા લાગ્યો હતો. ક્યારેક ક્યારેક તે મારી સાથે વાત કરવાની કોશિશ કરતો, પરંતુ હું બસ હા અને નામાં જ જવાબ આપતી. પછી તેની હિંમત જ નહોતી થતી મારી સાથે વાત કરવાની. પરંતુ હવે મને આ બધી બાબતોથી જરાય ફરક નહોતો પડતો. મારા જજ્બાત તો લાંબા સમયથી ખતમ થઈ ગયા હતા. પ્રિન્સ સ્કૂલમાં જવા લાગ્યો હતો. ભણવામાં પણ ખૂબ સારો હતો. હવે તો જે ટાઈમ વધતો હું તેના અભ્યાસમાં વ્યસ્ત થઈ જતી. ના તો મને પોતાની સુંદરતા જાળવવામાં રસ હતો કે ના તો તૈયાર થવાનો. બંગડીઓ કોને કહેવાય એ તો હું ભૂલી જ ગઈ હતી. કોઈ પણ ફંક્શન હોય, કોઈ પણ તહેવાર હોય, હું ક્યારેય તૈયાર થઈને નહોતી જતી. આ વખતે તહેવાર આવ્યો તો આકાશે કદાચ નોંધી લીધું હતું કે તે જ્યારે પ્રિન્સને મોલમાં લઈને ગયો તો મને પણ લઈ જવાનું કહેવા લાગ્યો. પરંતુ મેં કામનું બહાનું કાઢીને ના પાડી દીધી. જ્યારે આકાશ પ્રિન્સ સાથે પાછો આવ્યો તો તે ખૂબ જ ખુશ હતો. મારી પાસે આવ્યો અને એક ખાખી કાગળ મારી સામે લંબાવ્યું. કહેવા લાગ્યો, આ હું તારા માટે લાવ્યો છું. આ કહેતી વખતે તે થોડો અચકાયો. ચહેરા પર શરમ પણ હતી. હું આશ્ચર્યચકિત હતી. આટલા વર્ષો પછી તે મારા માટે આખરે શું લઈને આવ્યો? મેં અવિશ્વાસથી તેની તરફ જોયું અને પછી કોઈ પણ ખચકાટ વિના મેં તેને ખોલીને જોયું તો તેમાં કાચની લાલ રંગની બંગડીઓ હતી જે ક્યારેક મારી ફેવરિટ હતી. મેં ઝડપથી એક નજર બંગડીઓ પર નાખી અને કહેવા લાગી,
આ તમે કેમ લાવ્યા છો? આકાશ મારી સામે આશ્ચર્યથી જોવા લાગ્યો અને બોલ્યો, મતલબ? તારા દીકરાની મા માટે લાવ્યો છું. તારા માટે લાવ્યો છું. તને લાલ રંગની બંગડીઓ પસંદ છે ને? તો પહેરી લે. મને તો જેટલું આશ્ચર્ય થતું એટલું ઓછું હતું. જ્યારે નજર ઉઠાવીને મેં તેની તરફ જોયું તો એક ક્ષણ માટે મને તેની આંખોમાં એક વિચિત્ર આકર્ષણ દેખાયું. કંઈક એવું જરૂર હતું જેણે મને નજર ફેરવવા મજબૂર કરી દીધી. કદાચ તેને આટલા વર્ષમાં અહેસાસ થઈ ગયો હતો કે હું તેની પત્ની છું. તેની પહેલી પત્નીનું તો અવસાન થઈ ગયું હતું, પરંતુ તેના જીવનમાં એક બીજી સ્ત્રી પણ હતી. આ જ કારણ હતું કે તેના ઘરમાં અમારો કાયદેસર સંબંધ હોવા છતાં પણ એકબીજાથી દૂર હતા, કારણ કે તે દીદીને અત્યાર સુધી ભૂલી નહોતો શીખ્યો. પરંતુ કદાચ હવે તેના મનમાં મારા પ્રત્યે પ્રેમ જાગવા લાગ્યો હતો. મેં બંગડીઓ લઈને ત્યાં જ ડેસ્ક પર મૂકી દીધી અને કહ્યું કે અત્યારે હું કામ કરી રહી છું. તમારો ખૂબ ખૂબ આભાર. આટલું કહીને હું ત્યાંથી આવતી રહી. પરંતુ મને હવે આ વાતનો કોઈ ફરક નહોતો પડતો. તહેવાર હતો એટલે બધા તૈયાર હતા. હું ઘરના કામમાં જ લાગેલી રહી. મારા માતા પિતા પણ અહીંયા આવી ગયા હતા. પરિવારના બાકીના લોકો પણ અમારે ત્યાં મીઠાઈ આપવા આવ્યા હતા. બધા લોકો મને કહી રહ્યા હતા કે તારી ઉંમરની છોકરીઓ તો બે છોકરાની મા બની ગઈ છે અને આજે પણ એકદમ તૈયાર રહે છે. હાથમાં બંગડીઓ પહેરે છે, ખૂબ મેકઅપ કરે છે, પોતાનો ખૂબ જ સારી રીતે શણગાર કરીને રાખે છે. પરંતુ તું તો સાવ સાદી હાલતમાં રહે છે. આકાશે મારા પર ધ્યાન આપ્યું તો મારી પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે તું આ બધું એટલા માટે કરી રહી છે. જો બધા તૈયાર છે, એક તું છે ઘરના કામમાં ઘન ચક્કર બનેલી છે. જા, આ કામ છોડીને તૈયાર થઈ જા. આજે આકાશ મારી સામે હસીને જોઈ રહ્યો હતો. કહેવા લાગ્યો, તૈયાર થઈ જા. અને મને જેટલું આશ્ચર્ય થયું એટલું ઓછું હતું. તે મારી નજીક આવવાની કોશિશ કરવા લાગ્યો હતો. મેં કહ્યું, તમને અત્યારે ખબર પડી? આટલા વર્ષોમાં તો ના જાણે ક્યારથી આ સ્થિતિમાં રહેતી આવું છું. વર્ષમાં ના જાણે કેટલા તહેવારો આવ્યા છે, પરંતુ મેં ક્યારેય નવા કપડાં નથી પહેર્યા. આજ પહેલા તો તમે ક્યારેય ધ્યાન નથી આપ્યું, તો આજે તમે કેમ અહેસાસ કરાવી રહ્યા છો? તે મારા પ્રશ્નને જવાબ નહોતો આપી શક્યો. મારી માએ પણ મારો હાથ પકડીને કહ્યું, તે મહેંદી કેમ નથી લગાવી? અને ન તો નવા કપડાં પહેર્યા છે, નથી ઘરેણાં પહેર્યા. તારી પાસે તો સોનાના ઘરેણાં પણ પડેલા છે. મીરાના હિસ્સાના પણ તારી પાસે છે. તારી પાસે કોઈ વસ્તુની કોઈ કમી નથી. તેનો પ્રેમાળ સ્મિત મારા મોઢા પર એક સજાવટ લાવ્યું હતું. ક્યાંક ને ક્યાંક તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો હતો. તે રાત્રે પ્રિન્સ સૂઈ ગયો હતો, તો એમ જ હું મારા વિચારોમાં ખોવાયેલી હતી ત્યારે આકાશ મારા રૂમમાં આવ્યો. તેને જોઈને મને થોડું આશ્ચર્ય થયું, કારણ કે રાત્રે આજે પહેલીવાર આકાશ મારા રૂમમાં આવ્યો હતો. તે મારી સામે બેસી ગયો અને મારો હાથ પકડીને મારી સાથે વાતો કરવા લાગ્યો. પરંતુ મેં મારો હાથ છોડાવી લીધો. જો મેં તારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું છે. હું જાણું છું કે મીરાના પ્રેમમાં હું આંધળો થઈ ગયો હતો, પરંતુ એ વાત તું પણ જાણે છે કે મીરા મારા જીવનમાં કેટલી મહત્વની હતી. અમે બંને એકબીજા માટે જીવ આપતા. તેના આ રીતે જવાથી મારા દિલ અને દિમાગ પર ઊંડી અસર પડી હતી. હું તો તેના માટે સાવ પાગલ બની ગયો હતો, જેના કારણે હું તારો અધિકાર પણ ભૂલી ગયો હતો. પરંતુ સમય સાથે સાથે મને અહેસાસ થઈ ગયો હતો કે મેં તારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું છે. તે મારા પુત્રને પોતાના બાળકની જેમ ઉછેર્યો અને મારા પુત્ર માટે તે તારી તમામ ખુશીઓનું બલિદાન આપ્યું. નાની ઉંમરમાં જ તે તેને માનો પ્રેમ આપ્યો અને જ્યારે અહીંયા આવી તો દેખીતી વાત છે કે હું તારો પતિ હતો. તું મારાથી પતિ જેમ તો નહીં, પણ એક મિત્ર જેમ અપેક્ષા રાખવા લાગી હતી. પરંતુ તેમ છતાં પણ મેં તારી સાથે ખૂબ જ કડક વર્તન રાખ્યું હતું. મારા કાંડા પર હજુ પણ એ તૂટેલી બંગડીઓના નિશાન હતા. એ નિશાનોને અડીને આકાશ કહેવા લાગ્યો, હું તારી સાથે સંબંધ આગળ વધારવા માંગુ છું. મારા દિલમાં તારા માટે ખૂબ જ પ્રેમ છે. ક્યાંક ને ક્યાંક હું તને ખૂબ જ પ્રેમ કરવા લાગ્યો છું. તારી સાથે જિંદગીની નવી શરૂઆત કરવા માંગુ છું. આકાશની આંખોમાં ખુમારી છવાઈ ગઈ. તેણે પોતાની સાથે લાવેલા લાલ રંગની બંગડીઓ મારા કાંડામાં પહેરાવી. ધીમે ધીમે તે મારી નજીક આવવા લાગ્યો હતો. હું તેની વાતનો મતલબ સમજી રહી હતી, પરંતુ હવે મારા જજ્બાત સાવ ખતમ થઈ ગયા હતા. હું ત્યાંથી ઊભી થઈ ગઈ. આ બધા અરમાનો તો મારા દિલમાંથી ક્યારનાય ખતમ થઈ ગયા હતા. મેં પાછું વળીને તેની સામે જોયું
અને કહ્યું કે હું ફક્ત ને ફક્ત પ્રિન્સની માં છું. તેનાથી વધારે મારો અને તમારો કોઈ સંબંધ નથી. મારી અંદર પણ જજ્બાત હતા. ક્યારેક હું પણ દુઆ કરતી હતી કે તમે મારા સારા પતિ બનીને રહેશો, મને મારા હિસ્સાનો અધિકાર આપશો, મને મારા હિસ્સાનો પ્રેમ આપશો. હું પણ તમારી બાહોમાં સમાવવા માટે તડપતી રહી હતી. પરંતુ હવે મારી આ બધી ઈચ્છાઓ મરી ગઈ છે. મારી સાથે પ્રેમની વાત કરવાની તો વાત દૂર રહી. તમે તો સામે નજર ઉઠાવીને જોયું પણ નહીં. કેટલું મારું મન થતું હતું કે જ્યારે હું તૈયાર થાવ તો તમે મારા વખાણ કરો, મારા માટે ગિફ્ટો લઈને આવો, મને બહાર ફરવા લઈ જાઓ, મારું ધ્યાન રાખો. મારી દરેક મુશ્કેલ સમયમાં તમે મારી પડખે ઊભા રહો. પરંતુ એવું તમે બિલકુલ પણ ના કર્યું. દર વખતે તમે મારું અપમાન કર્યું. મને દર વખતે એવું જણાવ્યું કે હું બીજી છું. માત્ર ને માત્ર હું પ્રિન્સની માં છું. હવે જ્યારે બધી ઈચ્છાઓ રાખ થઈ ગઈ છે તો તમે મને સુખદ સપના બતાવો છો અને મને સમજાવવા માંગો છો કે હું તમારી સાથે નવી જિંદગીની શરૂઆત કરું. તો જુઓ, તમારી અંદર જજ્બાત જાગી રહ્યા હોય અને પોતાની અંદરના જજ્બાત ઠંડા કરવા માંગતા હો તો વધુ સારું છે. તો જાઓ અને બીજી સ્ત્રી સાથે લગ્ન કરી લો જે તમારી જરૂરિયાતોને પૂરી કરી શકે. હું માત્ર ને માત્ર પ્રિન્સની માં છું. તે સિવાય બીજું કંઈ નહીં. મારી તરફથી તમને સંપૂર્ણ સ્વતંત્રતા છે. તમે ત્રીજી વખત લગ્ન કરી શકો છો. આટલું કહીને હું રૂમમાંથી બહાર નીકળીને બાલ્કનીમાં જતી રહી. થોડી વાર પછી આકાશ પણ મારા રૂમમાંથી બહાર નીકળી ગયો. હું ત્યાં જ બાલ્કનીમાં ઊભી રહીને લાંબા સમય સુધી પોતાના આંસુને પોતાની અંદર ઉતારતી રહી. હું ઈચ્છતી હોવા છતાં પણ તેના પ્રત્યે પોતાની અંદર જજ્બાત નહોતી વિકસાવી શકતી. સ્ત્રી જ્યારે એકવાર પોતાના દિલના દરવાજા કોઈ પુરુષ માટે બંધ કરી દે છે, પછી ભલે તે ગમે તે કરે, તેને કોઈ પણ ખોલી નથી શકતું. સ્ત્રી કોઈ વસ્તુ નથી. વારંવાર અપમાનિત કર્યા પછી જો કોઈ એવું વિચારે કે તે સ્ત્રીને ફરીથી પહેલા જેવી કરી દેશે તો આ તેની સૌથી મોટી મૂર્ખતા છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ.